હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય મનોવિજ્ઞાનનું પ્રકરણ નંબર 2 નું સ્વાધ્યાય સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં વાળા બેલ આઇકનને પ્રેસ કરશો જેથી તમને 12માના જુદા જુદા વિષયના વિડીયો પ્રાપ્ત થઈ શકે। લાઈક કરજો અને તમારા મિત્રો દોસ્તોને શેર કરજો। તો પ્રકરણ 2 છે શીખવાની પ્રક્રિયા, જેનું આપણે સરસ મજાનું સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાના છીએ। તો લઈએ વિભાગ એ પહેલા વિદ્યાર્થી મિત્રો તમને દરેક વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનો, પાઠની સમજૂતીના વિડીયો આ બધું જ મળશે। ક્યાંથી મળશે હું આગળ જણાવું। તો પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરી લખો। પહેલું, શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહે છે? જે જુલાઈ 18 માર્ચ 2020 પૂછાયો છે। તો વિલોપન। કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવાય છે? તો સાહજિક વર્તન। અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમિક પરિવર્તનને શું કહેવાય છે? શિક્ષણ। ચોથું, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણના પ્રયોગો કોણે કરેલો છે? તો થોર્નડાઇક। પાંચમું, થોર્નડાઇકના બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને કેટલા પ્રયત્ન શિક્ષણ મળ્યું હતું? ખાસ મિત્રો યાદ રાખજો 24, બરાબર, કારણ કે આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। હવે તમારે બીજા બધા વિષયના વિડીયો જોવા હોય તો ક્યાંથી મળશે? તો વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે આપણી, જે તમને હમણાં હું જણાવું છું કે જેમાં નીચે મુજબની માહિતી તમને મળશે, જેમાં દરેક ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણેનું મટીરિયલ, સ્વ અધ્યયન પોથી આવતી હોય તો એના વિડીયો, એકમ કસોટીના વિડીયો, બધા જ વિષયના પરીક્ષાના સમયે પેપરની સમજૂતીના વિડીયો અને પરીક્ષા માટે ઉપયોગી ખાસ અસાઇનમેન્ટ તમને આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર ડાઉનલોડ કરી અને ત્યાંથી તમે મેળવી શકશો। બરાબર, ડાઉનલોડ થશે, મોબાઈલ નંબર નાખશો, સેન્ડ ઓટીપી કરશો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમને જુદા જુદા પ્લાન મળશે ધોરણ પ્રમાણે। એક્ઝામ પેપરમાં પરીક્ષાના પેપરો 3 થી 12માં 3 થી 12ના વિડીયો, બરાબર, એમાં જશો વિષય પ્રમાણે, તમારા 12 આર્ટ્સના વિષય હોય તો આર્ટ્સના વિષય ખુલશે, એમાં પાઠ પ્રમાણે તમને વિડીયો મળશે। અથવા શાળા મિત્રની અંદર ધોરણ પ્રમાણે વિષય પ્રમાણે તમને વેદ ડિજિટલમાં જશો એટલે વિડીયો તમને પ્રાપ્ત થશે, જેનો કોઈ ચાર્જ છે નહીં। કોને શરીર વિજ્ઞાન અને તબીબી વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળ્યું હતું? તો પાવલોવ। જે ઉદ્દીપક માટે પ્રાણી સંધિત ઉદ્દીપક જેવી પ્રતિક્રિયા આપે તે ઉદ્દીપકને શું કહેવાય? અભિસંધિત પ્રતિક્રિયા। એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું એટલે શું? ઉદ્દીપક સામાન્યીકરણ। કયા પ્રકારના શિક્ષણમાં પ્રાણી પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે? કારક અભિસંધાન। કોહલરે કયા પ્રાણી પર પ્રયોગો કર્યા હતા? ચિમ્પાન્જી। આ પણ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। વિભાગ બી, એક વાક્યમાં જવાબ આપો। પહેલું, સીટી મોર્ગને આપેલ શિક્ષણની વ્યાખ્યા આપો, જે 3 વાર પૂછાઈ ગયું। જો તો અમેરિકન મનોવૈજ્ઞાનિક સીટી મોર્ગને શિક્ષણની વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો માપી શકાય તેવો સાપેક્ષ કાયમિક ફેરફાર। પ્રશિષ્ટ અભિસંધાન અંગેનો પ્રયોગ કોને કરેલો હતો? તો પ્રશિષ્ટ અભિસંધાન અંગેનો પ્રયોગ રશિયન શરીરશાસ્ત્રી ઇવાન પેટ્રોવિચ પાવલોવે આ પ્રયોગ કરેલો હતો। અનઅભિસંધિત પ્રતિક્રિયા એટલે શું? તો કોઈ પણ પ્રકારના જોડાણ, શિક્ષણ કે અભિસંધાન થયા પહેલા જે પ્રતિક્રિયા જોવા મળે અને જે પ્રતિક્રિયા શીખાયેલી નથી તેને અનઅભિસંધિત પ્રતિક્રિયા કહે છે। પ્રબલન એટલે શું? તો પ્રબલન એટલે શીખેલી કે શીખવવામાં આવેલી પ્રતિક્રિયાને દ્રઢ કે બળવાન કરનારું ઘટક। પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો જણાવો। તો પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો નીચે પ્રમાણે છે। પહેલું, અનઅભિસંધિત ઉદ્દીપક, અનઅભિસંધિત પ્રતિક્રિયા, અભિસંધિત ઉદ્દીપક, અભિસંધિત પ્રતિક્રિયા, પ્રબલન, વિલોપન, ઉદ્દીપક સામાન્યીકરણ, ઉદ્દીપક ભેદ બોધન। કારક અભિસંધાનનો ખ્યાલ કોણે આપેલો છે? તો કારક અભિસંધાનનો ખ્યાલ અમેરિકન મનોવૈજ્ઞાનિક B.F. સ્કિનને આપેલો છે। કારક અભિસંધાનમાં વિલોપનની ક્રિયા ક્યારે જોવા મળે છે? તો કારક અભિસંધાનમાં જ્યારે પ્રબલન આપવાનું બંધ કરવામાં આવે ત્યારે વિલોપનની ક્રિયા જોવા મળે છે।
આહા અનુભવ કયા શિક્ષણ સાથે સંકળાયેલું છે? તો આહા અનુભવ આંતરસૂઝ દ્વારા શિક્ષણ સાથે સંકળાયેલું છે. કોહલરે કયા સંપ્રદાય સાથે સંકળાયેલા હતા? કોહલર સમશિષ્ટવાદી સંપ્રદાય સાથે સંકળાયેલા હતા. કોહલરે ચિમ્પાન્જી પરના આંતરસૂઝના પ્રયોગો કયા ટાપુ પર કર્યા હતા? તો કોહલરે ચિમ્પાન્જી પર આંતરસૂઝના પ્રયોગો કિનેરી ટાપુ પર કરેલા હતા. વિભાગ સી 2 ગુણના ઉત્તર સંક્ષિપ્તમાં લખો ટૂંકમાં. પેલું સાપેક્ષ કાયમિક ફેરફારો ઉદાહરણ સહિત સમજાવો. તો વ્યક્તિએ પ્રાપ્ત કરેલું મોટા ભાગનું શિક્ષણ કાયમિક અથવા ઘણા લાંબા સમય સુધી ટકેલું રહે તેવું હોય છે. થાક, ઈજા અને કેફી દ્રવ્યોના કારણે થોડાક સમય માટે અથવા પરિસ્થિતિ અનુસાર થયેલા ટૂંકા ગાળાના ફેરફારો એ શિક્ષણ નથી. મનોવૈજ્ઞાનિકો વ્યક્તિના વર્તનમાં તત્કાલીન, હંગામી અને અસ્થાયી પરિવર્તનને શિક્ષણ તરીકે સ્વીકારતા નથી. તેઓ પ્રાણી કે વ્યક્તિના વર્તનમાં થતા દીર્ઘકાલીન, સ્થાયી અને કાયમિક હોય તેવા પરિવર્તનને જ શિક્ષણ તરીકે સ્વીકારે છે તથા આવા પરિવર્તનો સાપેક્ષ પણ હોવા જોઈએ. સાપેક્ષ એટલે કે પ્રાણી વ્યક્તિના વર્તનમાં પહેલાની સરખામણીમાં જોવા મળતા જરૂરી ફેરફારો. દાખલા તરીકે બાળકને કાયમ માટે સાયકલ ચલાવતા આવડી જવું તે. વિધાયક પ્રબલન એટલે શું? વિદ્યાર્થી મિત્રો, આ તો મોસ્ટ આઈએમપી છે. તો જે પ્રબલક પ્રાણીની શીખેલી પ્રતિક્રિયાને વારંવાર કરવા માટે પ્રેરણા આપીને પ્રતિક્રિયાને દ્રઢ બનાવે તેને વિધાયક પ્રબલન કહે છે. વિધાયક પ્રબલન પૂરું પાડવાથી પ્રાણીએ શીખેલી પ્રતિક્રિયાની પ્રબળતા વધે છે. સ્કિનરના મતે પ્રતિક્રિયાની વારંવારિતા વધારવાનું અને પ્રતિક્રિયા બાદ રજૂ કરાતું ઉદ્દીપક એટલે વિધાયક પ્રબલન. અભિસંધિત ઉદ્દીપક અને અભિસંધિત પ્રતિક્રિયા સમજાવો. તો અભિસંધિત ઉદ્દીપક તો અનભિસંધિત ઉદ્દીપક સાથે વારંવાર જેને રજૂ કરવાથી અનભિસંધિત પ્રતિક્રિયા ઉત્પન્ન કરાવી શકતા ઉદ્દીપકને અભિસંધિત ઉદ્દીપક કહે છે. પાવલોવના પ્રયોગમાં કૂતરાની સામે ખોરાક રજૂ કરતા પહેલા વારંવાર ઘંટડીનો અવાજ રજૂ કરવાથી ફક્ત ઘંટડીનો અવાજ સાંભળતા કૂતરાના મોંમાં લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળે છે. આમ આ સમગ્ર ઘટના કૂતરાને મળેલા શિક્ષણનો નિર્દેશ કરે છે. અભિસંધિત પ્રતિક્રિયા ઉત્પન્ન કરવા માટે જવાબદાર હોય તે ઉદ્દીપકને અભિસંધિત ઉદ્દીપક કહે છે. અભિસંધિત પ્રતિક્રિયા જે પ્રતિક્રિયાનું જોડાણ પહેલા જે તે ઉદ્દીપક સાથે નહોતું, પરંતુ શિક્ષણ કે મહાવરા બાદ ચોક્કસ ઉદ્દીપકની રજૂઆત થતાં જ ચોક્કસ પ્રતિક્રિયા જોવા મળે તો તેને અભિસંધિત પ્રતિક્રિયા CR કહેવાય છે. પાવલોના પ્રયોગમાં ઘંટડીનો અવાજ સાંભળતાની સાથે જ કૂતરાના મોંમાં લાળ ઝરવાની જે પ્રતિક્રિયા ઉદ્ભવે છે તેને અભિસંધિત પ્રતિક્રિયા કહે છે. ચોથું, પ્રશિષ્ટ અભિસંધાનમાં વિલોપનની ક્રિયા સ્પષ્ટ કરો. તો પ્રશિષ્ટ અભિસંધાનમાં ઉદ્દીપકના વિલોપનની ક્રિયા નીચે પ્રમાણે છે. પ્રાણીમાં એકવાર અભિસંધાન સ્થપાઈ જાય પછી અભિસંધિત ઉદ્દીપક ઘંટડી સાથે અમુક પ્રયત્નો સુધી અનભિસંધિત ઉદ્દીપક ખોરાક આપવામાં ન આવે તો અભિસંધિત પ્રતિક્રિયા એટલે કે લાળ ઝરવાની ક્રિયા ધીમે ધીમે ઓછી થઈ જાય છે અને અંતે બંધ થઈ જાય છે. આને ઉદ્દીપકનું વિલોપન કહેવાય છે. શિક્ષણની તરાહો જણાવો. તો શિક્ષણ પ્રાપ્ત કરવાની મુખ્ય 4 તરાહો છે. અનુકરણ દ્વારા શિક્ષણ, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ, અભિસંધાન દ્વારા શિક્ષણ, કારક અભિસંધાન દ્વારા શિક્ષણ અને આંતરસૂઝ દ્વારા શિક્ષણ. ત્યાર પછી છઠ્ઠું છે કારક અભિસંધાનની સમસ્યા પેટીની રચના સમજાવો. તો સ્કિનરના મત પ્રમાણે પ્રબલન આપવાથી પ્રાણી કે માનવીના વર્તનને ઇચ્છિત આકાર આપી શકાય છે. સ્કિનરે આ માન્યતાની પ્રાયોગિક ધોરણે ચકાસણી કરવા માટે એક સમસ્યા પેટીની રચના કરે જે સ્કિનર બોક્સ તરીકે ઓળખાય છે. સમસ્યા પેટીમાં એક સંચય બોક્સમાં અન્ન ગુટિકા રાખવામાં આવી છે. સંચય બોક્સને અને પેટીની નીચે તરફ આવેલા હાથાને એક તાર અને સળિયાની મદદથી એવી રીતે જોડવામાં આવ્યા છે કે પ્રાણી જ્યારે હાથો દબાવે ત્યારે સંચય બોક્સમાંથી એક અન્ન ગુટિકા સમસ્યા પેટીમાં રાખવામાં આવેલા સંચય પાત્રમાં આવી જાય છે. સ્કિનરે કારક અભિસંધાનના પ્રયોગ માટે ઉપર પ્રમાણે સમસ્યા પેટીની રચના કરી હતી. સાતમું, કારક અભિસંધાનમાં પ્રાણીના પ્રબલન અને શિક્ષણ વચ્ચેના સંબંધને સ્પષ્ટ કરો. તો કોઈ પણ શિક્ષણના દ્રઢીકરણ માટે પ્રબલન જરૂરી છે. પ્રબલન એટલે શીખેલી અથવા શીખવવામાં આવેલી પ્રતિક્રિયાને દ્રઢ અથવા બળવાન કરનારું ઘટક. પાવલોવના શાસ્ત્રીય અભિસંધાનના પ્રયોગમાં કૂતરાના લાળ સ્ત્રાવ માટે ખોરાક એ પ્રબલક છે. સ્કિનરના કારક અભિસંધાનના પ્રયોગમાં ઉંદરની હાથો દબાવવાની પ્રતિક્રિયાથી પ્રાપ્ત થતી અન્ન ગુટિકા એ પ્રબલક છે. જો પ્રબલક પ્રાણીની શીખવેલી પ્રતિક્રિયાને વારંવાર કરવા માટે પ્રેરણા આપીને પ્રતિક્રિયાને દ્રઢ બનાવે તેને વિધાયક પ્રબલન કહે છે. વિધાયક પ્રબલન આપવાથી પ્રાણીની શીખેલી પ્રતિક્રિયાની પ્રબળતા વધે છે.
એટલે સ્કિનરના મત મુજબ પ્રતિક્રિયા વધારવા માટે પ્રતિક્રિયા બાદ રજૂ કરવામાં આવતા ઉદ્દીપકને વિધાયક પ્રબલન કહેવાય. 8મો સવાલ, કારક અભિસંધાનમાં પ્રાણી ઉદ્દીપક ભેદબોધનની ક્રિયા ક્યારે શીખી શકે છે? તો કારક અભિસંધાનના પ્રયોગમાં ઉંદરને પ્રકાશની હાજરી અને પ્રકાશની ગેરહાજરી વચ્ચે ભેદ પાડતા શીખવવામાં આવે છે. જો પ્રકાશની હાજરીમાં જો ઉંદર હાથો દબાવવાની ક્રિયા કરે તો તેને અન્નગુટિકા પ્રાપ્ત થતી હતી, પરંતુ પ્રકાશની ગેરહાજરીમાં જો ઉંદર હાથો દબાવવાની ક્રિયા આયોજન કરવામાં આવ્યું હતું. ઉંદર થોડાક પ્રયત્નને અંતે પ્રકાશની હાજરી અને ગેરહાજરીનો વચ્ચેનો ભેદ પાડતા શીખી લે છે. આથી ઉંદર હવે ફક્ત પ્રકાશની હાજરીમાં જ હાથો દબાવવાની ક્રિયા કરે છે, કારણ કે ગેરહાજરીમાં ઉંદર હાથો દબાવવાની ક્રિયાનું આયોજન કરે તો એને કંઈ પ્રાપ્ત થતું નથી. તો ઉંદરમાં પ્રકાશની હાજરી અને ગેરહાજરી વચ્ચે ભેદ પાડવાનું જે શિક્ષણ પ્રાપ્ત થયું તે ઉદ્દીપકના ભેદબોધનનું શિક્ષણ છે. ત્યાર પછી આંતરસૂઝના પ્રયોગો કોણે કોની ઉપર કર્યા હતા? તો આંતરસૂઝના પ્રયોગો જર્મનીના સમશિષ્ટિવાદી મનોવૈજ્ઞાનિક કોહલરે કર્યા હતા. કોહલરે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન કેનેરી ટાપુ પર ચિમ્પાન્જી પર વિવિધ પ્રાયોગિક અભ્યાસો કર્યા હતા. કોહલરના મત મુજબ પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ અથવા અભિસંધાન દ્વારા શિક્ષણ એ એકમાત્ર શિક્ષણ પ્રાપ્ત કરવાની પદ્ધતિ નથી. તેઓના મતે શિક્ષણ એ જે તે પરિસ્થિતિ સઘન સમજ અને અભ્યાસથી જ શક્ય બને છે. કોઈપણ પ્રકારના શિક્ષણમાં પ્રાણી કે વ્યક્તિમાં જો આંતરસૂઝ પ્રાપ્ત થાય તો તેના સમસ્યા શિક્ષા માટેના અનેક નિષ્ફળ પ્રયત્નોનો એકાએક અંત આવી જાય છે અને ઉકેલ સૂજી આવતા શિક્ષણ પ્રાપ્ત થાય છે. દરેક સજીવ પોતાના જીવન ચક્ર દરમિયાન કયા પ્રકારનું જોવા મળે છે? તો દરેક સજીવ પોતાના જીવન ચક્ર દરમિયાન બે પ્રકારનું વર્તન કરતું જોવા મળે છે. જીવન ચક્ર દરમિયાન કયા પ્રકારનું વર્તન કરતું જોવા મળે છે? તો કે બે પ્રકારનું વર્તન કરતું જોવા મળે છે, સાહજિક વર્તન અને શિક્ષિત વર્તન. સાહજિક વર્તન માટે પ્રાણીને કોઈ પણ પ્રકારનું ઔપચારિક શિક્ષણ મેળવવાની જરૂર રહેતી નથી. દરેક સજીવ જન્મથી જ પોતાના જનીનોમાં કેટલીક શક્તિઓ લઈને જન્મે છે, તેથી અમુક મર્યાદિત પ્રતિક્રિયાઓને આપતા શીખી જાય છે. શિક્ષિત વર્તન એટલે એવું વર્તન કે જે અન્ય વ્યક્તિઓને વર્તન કરતા જોઈને શીખાય છે અથવા તો એ વર્તન અન્ય દ્વારા શીખવવામાં આવતું હોય છે. આગળ ડીની અંદર વાત કરીએ આપણે. મુદ્દાસર ઉત્તર લખો. પહેલું, અનુકરણાત્મક શિક્ષણ ઉદાહરણ આપી સમજાવો. તો અન્ય વ્યક્તિના વર્તનનું અવલોકન કરીને આપવામાં આવતું શિક્ષણ અનુકરણાત્મક શિક્ષણ છે. આ પ્રકારનું શિક્ષણ અગાઉ અનુકરણના નામે ઓળખાતું હતું. મનોવૈજ્ઞાનિક બાંડુરા અને તેના સાથીદારોએ અનેક પ્રાયોગિક અભ્યાસો કરીને અનુકરણાત્મક શિક્ષણ અંગે સંશોધનો કર્યા છે. આ પ્રકારના શિક્ષણમાં મોટે ભાગે વ્યક્તિઓ સામાજિક વર્તન શીખે છે, આથી તેને સામાજિક શિક્ષણ પણ કહેવામાં આવે છે. કેટલીક વાર એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે જે વ્યક્તિનો અનુભવ વ્યક્તિ પ્રથમવાર જ કરતી હોય તો આ પરિસ્થિતિમાં તેને કેવા પ્રકારનું વર્તન કરવું જોઈએ તેની જાણકારી તેને હોતી નથી. તો આવા સમયે તે અન્ય વ્યક્તિના વર્તનનું અવલોકન કરીને તે જ પ્રમાણે વર્તન કરે છે. આથી આ પ્રકારના શિક્ષણને નમૂના રૂપ શિક્ષણ પણ કહે છે. સામાજિક જીવનમાં અનુકરણાત્મક શિક્ષણના અનેક ઉદાહરણો જોવા મળે છે. ફેશનનો આધાર અનુકરણાત્મક શિક્ષણ છે. ફેશન ડિઝાઇનરો જુદા જુદા પ્રકારના વસ્ત્રોને લોકપ્રિય બનાવવા માટે ફેશન શોનું આયોજન કરે છે. આવા કાર્યક્રમમાં તે ઊંચી, આકર્ષક અને દેખાવડી યુવતીઓને સુંદર વસ્ત્રો સાથે દર્શાવે છે. ઊંચા, ચપ્પળ, આકર્ષક અને તંદુરસ્ત બાંધો ધરાવતા યુવક મોડેલોને આકર્ષક વસ્ત્રોમાં રજૂ કરે છે. ફેશન ડિઝાઇનરો ફિલ્મોમાં અભિનેતા અને અભિનેત્રીઓ માટે વિવિધ પ્રકારના અવનવા વસ્ત્રો તૈયાર કરે છે. લોકો તેમનું અનુકરણ કરે છે. લોકપ્રિય વ્યક્તિના વર્તનનું અવલોકન કરીને અનુકરણ કરવામાં આવે છે. આપણો અનુભવ છે કે ઘરમાં અને સામાજિક પ્રસંગોએ બાળકો મોટાઓના વર્તનનું અવલોકન કરતા હોય છે. પિતા જે રીતે મોજા અને બૂટ પહેરતા હોય, માતા જે રીતે માથું ઓળતી હોય તે રીતે બાળકો પણ કરે છે. બાળકો રમતી વખતે પણ અનુકરણ કરતા હોય છે. દાખલા તરીકે બાળકો ઘર, ચોર પોલીસ વગેરેની રમતમાં બીજાઓનું અનુકરણ કરે છે. શિક્ષકનું અનુકરણ બાળકો સાહજિક રીતે કરતા હોય છે. બાળકો ફિલ્મ, ટેલિવિઝન વગેરેમાં જોયા હોય તેવા પ્રસંગોનું અનુકરણ કરે છે. બાળકો અવલોકન અને અનુકરણ દ્વારા ભાષા અને તેની લઢપ પણ શીખે છે. બાળકો મોટાભાગના સામાજિક વર્તનો વડીલોના અવલોકનો અને અનુકરણ દ્વારા શીખે છે. અનુકરણાત્મક શિક્ષણ દ્વારા બાળકો વ્યક્તિત્વની લાક્ષણિકતાઓ વિકસાવે છે. દાખલા તરીકે આક્રમકતા, મદદરૂપ થવાનું વર્તન, નમ્રતા, સૌજન્ય, ઉદ્યમશીલતા, શિષ્ટાચાર વગેરે તે અનુકરણાત્મક શિક્ષણ દ્વારા શીખે છે. બીજો પ્રશ્ન, થોર્નડાઇકનો પ્રયોગ સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આ પણ મોસ્ટ આઈએમપી છે, 2 વાર પૂછાયો છે.
શિક્ષણ પ્રાપ્ત કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે. પ્રયત્નો દરમિયાન ભૂલો થાય છે. જે પ્રયત્નોમાં નિષ્ફળતા મળતી હોય તેવા પ્રયત્નો છોડી દેવામાં આવે છે. ધીમે ધીમે ભૂલોનું પ્રમાણ ઘટતું જાય છે અને સફળતા પ્રાપ્ત થતી જાય છે. તો આ રીતે શિક્ષણ પ્રાપ્ત કરવાની ક્રિયાને પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ કહે છે. થોર્નડાઇકના પ્રયોગો. થોર્નડાઇક નામના મનોવૈજ્ઞાનિકે આ પ્રકારના શિક્ષણ અંગે બિલાડી તથા ઉંદર પર અનેક પ્રયોગો કર્યા છે. થોર્નડાઇકનો સમસ્યા પેટીનો પ્રયોગ. થોર્નડાઇકે બિલાડી પર પ્રયોગ કરવા માટે એક ખાસ પ્રકારની સમસ્યા પેટી તૈયાર કરી હતી. આ પાંજરામાં એવી રચના કરવામાં આવી હતી કે પાંજરું ખોલવાની કળ દબાવતા સમસ્યા પેટીનું બારણું આપોઆપ ખુલી જાય. થોર્નડાઇકે એક પાળેલી ભૂખી બિલાડીને સમસ્યા પેટીમાં મૂકી અને પેટીની બહાર બિલાડી જોઈ શકે તે રીતે ખોરાક મૂક્યો. સમસ્યા પેટીમાંથી બહાર નીકળવા માટે બિલાડી પ્રયત્ન કરે છે, પરંતુ બારણું ખુલતું નથી અને તે બહાર નીકળી શકતી નથી. અચાનક બિલાડીના પંજા વડે કળ દબાવતા બારણું ખુલી જાય છે. તો બિલાડી સમસ્યા પેટીમાંથી બહાર આવી ખોરાક મેળવે છે. આમ અચાનક તેને સફળતા મળે છે. બિલાડીની કળ દબાવવા સિવાયની બધી પ્રતિક્રિયાઓને થોર્નડાઇકે ભૂલો ગણી છે, જ્યારે કળ દબાવવાની પ્રતિક્રિયાને પ્રયત્ન ગણ્યો છે. બિલાડીનો પહેલો પ્રયત્ન 160 સેકન્ડ પછીનો હતો. પહેલા પ્રયત્ન દરમિયાન બિલાડીએ અનેક ભૂલો કરી હતી. આ રીતે થોર્નડાઇકે 24 દિવસ સુધી બિલાડી પર પ્રયોગો કર્યા અને પ્રયોગ દરમિયાન થયેલી ભૂલોની સંખ્યા અને સફળ પ્રયત્ન માટે લીધેલો સમય નોંધ્યા. તો 24મા દિવસે બિલાડીએ એક પણ ભૂલ કર્યા વગર સમસ્યા પેટીમાં જતાની સાથે જ ફક્ત 10 સેકન્ડમાં જ દરવાજો ખોલી બહાર આવી ગઈ. થોર્નડાઇકનો ભૂલ ભૂલામણીનો પ્રયોગ. આ પ્રયોગમાં આરંભ બિંદુ લક્ષ્ય બિંદુ સુધી પહોંચવા માટે એક જ સાચો માર્ગ છે. એ સિવાયના બીજા માર્ગો આગળ જતા બંધ થઈ જાય છે. તેને અંધ ગલીઓ કહે છે. ઉંદર અંધ ગલીઓમાં જાય તો ભૂલ ગણાય. આરંભ બિંદુથી લક્ષ્ય બિંદુ સુધી પહોંચે તેને એક પ્રયત્ન ગણવામાં આવે છે. ઉંદર જ્યાં સુધી અંધ ગલીઓમાં જવાની ભૂલ કરે ત્યાં સુધી તેને બીજો પ્રયત્ન અપાય છે. જ્યારે તે એક પણ ભૂલ કર્યા વગર સતત 3 પ્રયત્નોમાં આરંભથી લક્ષ્ય સુધી પહોંચી જાય ત્યારે તે ભૂલ ભૂલામણી શીખી ગયો તેમ કહેવાય. જેમ પ્રયત્નોની સંખ્યા વધે તેમ ભૂલોની સંખ્યા ઘટે અને સમય પણ ઓછો લાગતો જાય. પ્રશિષ્ટ અભિસંધાનમાં ઉદ્દીપક સામાન્યીકરણ ને ઉદાહરણ આપી સમજાવો. તો ઉદ્દીપકનું સામાન્યીકરણ અભિસંધાન થયા પછી અભિસંધિત ઉદ્દીપકો સાથે સામ્ય ધરાવતા અન્ય ઉદ્દીપકો દ્વારા પણ અભિસંધિત પ્રતિક્રિયા ઉત્પન્ન થઈ છે. તેને ઉદ્દીપકનું સામાન્યીકરણ કહે છે. પાવલોવના પ્રશિષ્ટ અભિસંધાનના પ્રયોગમાં ઘંટડી સાથે લાળ ઝરવાની પ્રતિક્રિયાનું અભિસંધાન થયા બાદ બજરના અવાજથી પણ કૂતરાના મોંમાં લાળ ઝરતી હતી. આમ અભિસંધાનની તાલીમમાં ન વપરાયું હોય તેવા ઉદ્દીપકથી પણ અભિસંધિત પ્રતિક્રિયા ઉત્પન્ન કરી શકાય ત્યારે ઉદ્દીપકનું સામાન્યીકરણ થયું ગણાય. ત્યાર પછી આગળ વધીએ. વોટસનના પ્રયોગમાં બાળક સફેદ સસલાના રમકડાથી રમે છે ત્યારે આનંદ અનુભવે છે. તે કોઈ ભય અનુભવતું નથી. પરંતુ આ પછી બાળક જ્યારે સસલા રૂપી રમકડાથી રમે ત્યારે એક મોટો અવાજ કરવામાં આવે છે. આ અવાજથી બાળક ભય અનુભવે છે. બાળકની આ સ્વાભાવિક પ્રતિક્રિયા છે. આ પછી બાળક જ્યારે રમકડાથી રમે કે તુરંત મોટો અવાજ કરવામાં આવે છે. આવો વારંવાર કરવાથી બાળક હવે માત્ર મોટો અવાજ કરવામાં આવે તો પણ ભય પામે છે. હવે સફેદ રમકડા પ્રત્યે ભયથી અભિસંધિત પ્રતિક્રિયા દર્શાવતું બાળક અન્ય સફેદ વસ્તુઓ કે રમકડાથી પણ ભય પામવાની પ્રતિક્રિયા આપે છે. આમ અહીં ઉદ્દીપકનું સામાન્યીકરણ થયેલું જોવા મળે છે, જેને કહેવાય દૂધનો દાજ્યો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે. આ કહેવતમાં પણ સામાન્યીકરણ છે. ચોથો સવાલ, પ્રશિષ્ટ અભિસંધાનમાં ઉદ્દીપકનું ભેદબોધન એટલે શું? તો જ્યારે એક ઉદ્દીપકને એક પ્રકારની અને બીજા ઉદ્દીપકને બીજા પ્રકારની પ્રતિક્રિયા આપવાનું શીખવવામાં આવે ત્યારે તેને ઉદ્દીપકનું ભેદબોધન કહે છે. યોગ્ય અભિસંધિત પ્રતિક્રિયાની તાલીમ પછી બે જુદા જુદા ઉદ્દીપકો પ્રત્યે જુદી જુદી પ્રતિક્રિયા આપવી એટલે ભેદબોધન. પાવલોવના પ્રશિષ્ટ અભિસંધાનના પ્રયોગમાં અભિસંધિત પ્રતિક્રિયાની તાલીમ પછી કૂતરો ઘંટડીના અવાજ પ્રત્યે લાળરસ ઝરવાની પ્રતિક્રિયા આપે છે, પરંતુ ટીક ટીક જેવા અન્ય અવાજના ઉદ્દીપક પ્રત્યે લાળરસ ઝરવાની પ્રતિક્રિયા આપતો નથી. ક્રિયાત્મક અભિસંધાન દ્વારા પ્રાણીને બે ઉદ્દીપકો વચ્ચે તફાવત પાડતા શીખવી શકાય છે. હેન્સન નામના મનોવૈજ્ઞાનિકે સ્કિનર પેટીનો ઉપયોગ કરીને કબૂતરને બે ઉદ્દીપકો વચ્ચે તફાવત પાડતા શીખવ્યું હતું. સ્કિનર પેટીમાં રહેલા કબૂતરને લાલ રંગનો પ્રકાશ હોય ત્યારે તે ચાંચ મારે તો જ બદલા રૂપે ખોરાક આપવામાં આવતો. આવા વારંવાર પ્રબલન પછી કબૂતર સમક્ષ બીજા રંગોનો પ્રકાશ રજૂ કરવામાં આવ્યો ત્યારે તે બે ઉદ્દીપકો વચ્ચે તફાવત પાડીને
યોગ્ય પ્રતિક્રિયા આપતા શીખી ગયું. તેણે લાલ રંગનો પ્રકાશ હોય ત્યારે જ ચાંચ મારવાની પ્રતિક્રિયા આપી, પરંતુ વાદળી રંગના પ્રકાશ વખતે તેણે ચાંચ મારવાની પ્રતિક્રિયા આપી નહીં, કારણ કે તે પ્રતિક્રિયાને પ્રબલન મળતું ન હતું. માનવી પણ ઘણી બાબતો ભેદબોધનથી શીખે છે. દાખલા તરીકે રસ્તે વાહન હંકારતી વખતે ટ્રાફિક પોઈન્ટ આગળ લાલ લાઇટ થાય ત્યારે વાહન થોભાવવાની અને લીલી લાઇટ થાય ત્યારે વાહન ચલાવવાની પ્રતિક્રિયા આપણને ભેદબોધનના આધારે શીખીએ છીએ. ત્યાર પછી પાંચમું, પ્રશિષ્ટ અભિસંધાન અને કારક અભિસંધાન બંને પ્રતિક્રિયા દૃઢીકરણ કેવી રીતે જુદા પડે છે. તો પાવલોવે જેમ શાસ્ત્રીય અભિસંધાનમાં પ્રદાન કર્યું તે જ પ્રમાણે સ્કિનરે કારક એટલે કે ક્રિયાત્મક અભિસંધાનની ભેટ મનોવિજ્ઞાનને આપી છે. કારક અભિસંધાનમાં શાસ્ત્રીય અભિસંધાન કરતાં જુદી વિચારસરણી જોવા મળે છે. શાસ્ત્રીય અભિસંધાનમાં પ્રાણી કોઈ પણ પ્રતિક્રિયા ના કરે તેમ છતાં સમયાંતરે તેને પ્રબલન પ્રાપ્ત થયા કરતું હતું, જ્યારે કારક અભિસંધાનમાં જે તે પ્રાણી જો પોતે જાતે કોઈ ચોક્કસ પ્રતિક્રિયા કરે તો અને માત્ર તો જ તેને પ્રબલન મળતું હતું. આમ આ પ્રકારે પ્રાપ્ત થતા શિક્ષણમાં પ્રાણીના કારક વર્તન પર ભાર મુકાતો હોવાથી તેને કારક અભિસંધાન કહે છે. પાવલોવે ઉદ્દીપક બદલવા પર ભાર મૂક્યો છે, ત્યારે સ્કિનરે ક્રિયાના ઉપયોગ પર ભાર મૂક્યો છે અને ક્રિયાના પરિણામ પર ભાર મૂક્યો છે. છઠ્ઠું, કોહલરે ચિમ્પાન્જી પર કરેલ ખોખાવાળો પ્રયોગ વર્ણવો. જે મિત્રો મોસ્ટ આઈએમપી છે. તો પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન કિનરી ટાપુ પરના પ્રાયોગિક મથક પર કોહલરે સુલતાન નામના એક ચિમ્પાન્જી વાનર પર આંતરસૂઝ અંગેના પ્રયોગો કર્યા હતા. કોહલરે ચિમ્પાન્જી પર કરેલ ખોખાવાળા પ્રયોગની સમજૂતી નીચે પ્રમાણે છે. ખોખાનો પ્રયોગ: ઊંચી છતવાળા એક ઓરડામાં વચ્ચે કેળાની લૂમ લટકાવવામાં આવી છે. ઓરડામાં 3 ખોખા રાખેલા છે. આ ત્રણેય ખોખાઓને એકબીજા ઉપર ગોઠવીને વાનર ઉપર ચડે તો જ ખોરાક મેળવી શકે તેવી ગોઠવણ છે. ભૂખ્યા વાનરે ઓરડામાં પ્રવેશતા ખોરાક મેળવવા માટે અનેક પ્રયત્નો કર્યા, પરંતુ તેને સફળતા મળી નહીં. તે ઓરડામાં આમ તેમ ફરવા લાગ્યો. ત્યાં તેની નજર ઓરડામાં અસ્તવ્યસ્ત મૂકેલા ખોખા પર પડી. એકાએક ખૂણામાં પડેલા એક ખોખાને તે ઊંચકી લાવ્યો અને તેને કેળાની લૂમ નીચે મૂકીને ખોરાક મેળવવાનો પ્રયત્ન કર્યો. આમાં તેને સફળતા મળી નહીં. એટલે તેણે બીજું ખોખું ઊંચકી લાવી તે પહેલા ખોખા ઉપર ગોઠવ્યું. પછી તેના ઉપર ચડી તેને ખોરાક મેળવવાનો પ્રયત્ન કર્યો. તેમાં પણ તેને સફળતા મળી નહીં. તરત જ તે ત્રીજું ખોખું ઊંચકી લાવ્યો અને તેણે બીજા ખોખા ઉપર સંભાળપૂર્વક ત્રીજું ખોખું ગોઠવ્યું અને ખોખા ઉપર ચડીને ખોરાક મેળવ્યો. તો કેળા સુધી પહોંચવાનો ઉકેલ તેને એકાએક જડી ગયો. આમ વાનરે સાધન અને સાધ્ય વચ્ચેનો સંબંધ શોધી કાઢ્યો. સાતમું, પ્રબલનના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો. તો ક્રિયાત્મક અભિસંધાનના પરિણામોને આધારે પૂરેપૂરું વર્તન શીખી શકાય છે. આવું શીખેલું વર્તન લાંબો સમય ટકી રહે છે અથવા તેમાં પરિવર્તન પણ લાવી શકાય છે. તો આવા પરિણામોને પ્રબલક કહે છે. પ્રબલક એટલે કોઈ પણ ઉદ્દીપક કે બનાવ જે પ્રતિક્રિયાના ઉદ્ભવની સંભાવના વધારે. પ્રબલકના અનેક લક્ષણો છે. આ લક્ષણો અભિસંધિત પ્રતિક્રિયાને, પ્રક્રિયા અને પ્રબળતાને અસર કરે છે. જેમ કે પ્રબલનના પ્રકાર, પ્રબલનની સંખ્યા, પ્રબલનનું પ્રમાણ, પ્રબલનની ગુણવત્તા, પ્રબલનના ઉપક્રમો. પેલું, પ્રબલનના પ્રકારો. તો 2 પ્રકારો છે, વિધાયક પ્રબલક અને નિષેધક પ્રબલક. વિધાયક પ્રબલક: પ્રબલક હંમેશા પ્રતિક્રિયાના દરોનો વધારો કરે છે. પ્રતિક્રિયા પછી ઉદ્દીપક રજૂ થાય અને પ્રતિક્રિયાના દરમાં વધારો થાય તેને વિધાયક પ્રબલક કહે છે. દાખલા તરીકે સ્કિનર પેટીમાં હાથો દબાવતા ઉંદરને અન્નગુટિકા મળે છે, પરિણામે હાથો દબાવવાની પ્રતિક્રિયા મળવાની સંભાવના વધે છે. વિધાયક પ્રબલનમાં એવા ઉદ્દીપકોનો સમાવેશ થાય છે જે આનંદદાયક પરિણામ આપે છે અથવા જરૂરિયાત સંતોષે છે. દાખલા તરીકે પ્રશંસા, ચંદ્રકો, પૈસો વગેરે વિધાયક પ્રબલનના ઉદાહરણો છે. ત્યાર પછી છે નિષેધક પ્રબલક. નિષેધક પ્રબલક એટલે પ્રતિક્રિયાની સંભાવના વધારનારું અને પ્રતિક્રિયા પછી દૂર કરાતું ઉદ્દીપક. નિષેધક પ્રબલકોમાં દુઃખદ અને પીડાકારક ઉદ્દીપકો હોય છે. નિષેધક પ્રબલકો પ્રાણીને દુઃખદાયક ઉદ્દીપકથી દૂર જવાની પ્રેરણા આપે છે. આમ નિષેધક પ્રબલકો પરિહાર અને પલાયન પ્રતિક્રિયા શીખવે છે. દાખલા તરીકે ઠંડીથી બચવા વ્યક્તિ ગરમ કપડાં પહેરવાનું પસંદ કરે છે. તો આમ નિષેધક પ્રબલન સજા નથી, પરંતુ સજાના ઉપયોગથી પ્રતિક્રિયાની સંભાવનામાં ઘટાડો થાય છે અથવા તે દબાઈ જાય છે. બીજું છે પ્રબલનની સંખ્યા. પ્રબલનની સંખ્યા એટલે જેટલી વાર પ્રબલન આપવામાં આવ્યું હોય તે પ્રયત્નોની સંખ્યા. જેમ પ્રયત્નોની સંખ્યા વધુ હોય તેમ ક્રિયાત્મક અભિસંધાન વધુ સારી રીતે થાય છે. ત્રીજું, પ્રબલનનું પ્રમાણ. પ્રબલનનું પ્રમાણ એટલે દરેક પ્રયત્ન વખતે કેટલા પ્રમાણમાં ખોરાક કે પાણી આપવામાં આવે છે તે. જેમ પ્રબલનનું પ્રમાણ વધુ તેમ ક્રિયાત્મક અભિસંધાન વધુ સારી રીતે થાય છે.
8મું, શિક્ષણમાં મુખ્યત્વે કઈ 3 બાબતો અનિવાર્ય છે વિગતે સમજાવો, અથવા શિક્ષણની વ્યાખ્યા આપી તેને સવિસ્તાર સમજાવો. તો અમેરિકન મનોવૈજ્ઞાનિક સીટી મોર્ગને શિક્ષણની વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો સાપેક્ષ કાયમિક ફેરફાર. આ વ્યાખ્યામાં મુખ્યત્વે નીચેની 3 બાબતો અનિવાર્ય છે. પહેલું, અનુભવ, મહાવરા કે પ્રયત્નનું પરિણામ. શીખવાની ક્રિયામાં હંમેશા અનુભવ સંકળાયેલો હોય છે. વ્યક્તિ અનેકવાર અમુક ચોક્કસ ક્રમમાં ઘટનાને બનતી અનુભવે છે. અમુક કાર્ય ચોક્કસ રીતે કરવાના વારંવારના સંતોષપ્રદ અનુભવોને પરિણામે ટેવનું ઘડતર થાય છે. કોઈક વાર એકાદ અનુભવ પણ વ્યક્તિને શીખવા તરફ દોરી જાય છે. જો વર્તનમાં થયેલો ફેરફાર અનુભવ દ્વારા ન થયો હોય તો તેને શિક્ષણ કહેવાય નહીં. દાખલા તરીકે, બાળક પહેલા ઘૂંટણીએ ચાલી શકતું નથી, પરંતુ અમુક ઉંમર પછી ઘૂંટણીએ ચાલી શકે છે. આમ બાળકના વર્તનમાં ફેરફાર થાય છે, પરંતુ આ ફેરફાર પરિપક્વતાને લીધે થાય છે, જે વારસા પર આધાર રાખે છે. બીજું, વર્તનમાં થતું પરિવર્તન. શીખવાની ક્રિયા દ્વારા થયેલા વાર્તનિક ફેરફારો ઓછા વત્તા પ્રમાણમાં કાયમિક ફેરફારો છે. થોડાક સમય માટે થયેલા વાર્તનિક ફેરફારોને શિક્ષણ કહેવાય નહીં. ત્રીજું, સાપેક્ષ કાયમિક પરિવર્તન. તો સામાન્ય રીતે શિક્ષણ સ્થાયી અથવા લાંબા સમય સુધી ટકી રહેનાર હોય છે. અલ્પજીવી કે પરિસ્થિતિગત થયેલા ટૂંકા ગાળાના ફેરફારો એ શિક્ષણ નથી. વ્યક્તિના વર્તનમાં તત્કાલીન, હંગામી અને અસ્થાયી પરિવર્તનોને મનોવૈજ્ઞાનિકો શિક્ષણ તરીકે સ્વીકારતા નથી. પ્રાણી કે વ્યક્તિના વર્તનમાં થતા દીર્ઘકાલીન, સ્થાયી અને કાયમિક હોય તેવા પરિવર્તનોને જ શિક્ષણ કહેવાય છે. 9મું, પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો સવિસ્તાર સમજાવો. તો પ્રયોગમાં વપરાતા મૂળભૂત ખ્યાલો નીચે પ્રમાણે છે. પહેલું, અનભિસંધિત ઉદ્દીપક. જે ઉદ્દીપક પ્રાણીમાં અભિસંધાન વગર સ્વાભાવિક રીતે જ પ્રતિક્રિયા નિપજાવે તેને અનભિસંધિત ઉદ્દીપક કહે છે. ખોરાકને જોતા જ મોંમાંથી લાળ ઝરે છે, આમાં ખોરાક અનભિસંધિત ઉદ્દીપક છે. અનભિસંધિત પ્રતિક્રિયા. તો અનભિસંધિત ઉદ્દીપક જે પ્રતિક્રિયા કોઈપણ જાતની તાલીમ વગર ઉદ્ભવે તે પ્રતિક્રિયાને અનભિસંધિત પ્રતિક્રિયા કહે છે. ખોરાકને જોતા જ મોંમાંથી લાળ ઝરે છે, આમાં મોંમાંથી લાળ ઝરવાની પ્રતિક્રિયા અનભિસંધિત પ્રતિક્રિયા છે. અભિસંધિત ઉદ્દીપક. તો મૂળ ઉદ્દીપકના બદલે જે નવા તટસ્થ ઉદ્દીપક સાથે મૂળ પ્રતિક્રિયાને જોડવાની હોય અને જે જોડાઈ જાય તેવા ઉદ્દીપકને અભિસંધિત ઉદ્દીપક કહે છે. પ્રયોગમાં ઘંટડીના અવાજ સાથે અભિસંધાન દરમિયાન લાળરસ ઝરવાની પ્રતિક્રિયા જોડાઈ જાય છે. આથી ઘંટડીનો અવાજ અભિસંધિત ઉદ્દીપક છે. અભિસંધિત પ્રતિક્રિયા. તો નવા ઉદ્દીપકથી સર્જાતી મૂળ પ્રતિક્રિયા અભિસંધાન દ્વારા શીખવવામાં આવેલી પ્રતિક્રિયા છે. પ્રયોગમાં ઘંટડીના અવાજથી સર્જાતી લાળ ઝરવાની પ્રતિક્રિયા અભિસંધિત પ્રતિક્રિયા છે. પ્રબલન. અભિસંધિત પ્રતિક્રિયાને દ્રઢ કરવા માટે પ્રબલન જરૂરી છે. ઘંટડીના અવાજ દ્વારા કૂતરાના મોંમાંથી લાળ ઝરે પછી આ લાળ ઝરવાની પ્રતિક્રિયાને સ્થાયી બનાવવા માટે પ્રબલન રૂપે ખોરાક આપવામાં આવે છે. ઉદ્દીપકનું વિલોપન. અભિસંધિત પ્રતિક્રિયા પેદા થયા પછી જો ઘણા પ્રયત્નોમાં પ્રબલન આપવામાં ન આવે તો ધીરે ધીરે અભિસંધાન અદૃશ્ય થઈ જાય છે અને આને ઉદ્દીપકનું વિલોપન કહે છે. ઉદ્દીપકનું સામાન્યીકરણ. તો અભિસંધાન થઈ ગયા પછી અભિસંધિત ઉદ્દીપક સાથે સામ્ય ધરાવતા અન્ય ઉદ્દીપકોથી પણ અભિસંધિત પ્રતિક્રિયા ઉદ્ભવે છે. આને ઉદ્દીપકનું સામાન્યીકરણ કહેવાય. ઉદ્દીપક સામાન્યીકરણની આ બાબત દૂધનો દાજ્યો છાશ ફૂંકી ફૂંકીને પીએ એ કહેવતમાં જોવા મળે છે. આગળ જોઈએ, ઉદ્દીપકનું ભેદબોધન. અભિસંધિત પ્રતિક્રિયાની તાલીમ પછી બે જુદા જુદા ઉદ્દીપકો પ્રત્યે જુદી જુદી પ્રતિક્રિયા આપવાની ક્રિયા એટલે ઉદ્દીપકનું ભેદબોધન. અણધાર્યું આપોઆપ પુનઃ પ્રાગટ્ય. તો અભિસંધાનનું વિલોપન થયા પછી થોડાક સમય બાદ માત્ર ઘંટડીનો અવાજ વાપરવામાં આવતા જ કૂતરાએ લાળ ઝરવાની પ્રતિક્રિયા આપી હતી. આમ થવાનું કારણ અણધાર્યું આપોઆપ પુનઃ પ્રાગટ્ય છે. એટલે કે શીખેલી બાબતોનો સંપૂર્ણ નાશ થતો નથી. આને સ્વયંસ્ફુરિત પુનઃપ્રાપ્તિ પણ કહે છે. 10મો સવાલ, કોહલરનો ચિમ્પાન્જી પરનો એક લાકડીવાળો પ્રયોગ વર્ણવો. તો પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન કિનેરી ટાપુ પરના પ્રાયોગિક મથક પર કોહલરે સુલતાન નામના એક ચિમ્પાન્જી વાનર પર આંતરસૂજ અંગેના પ્રયોગો કર્યા હતા. એમાં કોહલરે ચિમ્પાન્જી પર કરેલ એક લાકડીવાળા પ્રયોગની સમજૂતી નીચે પ્રમાણે છે. એક લાકડીવાળો પ્રયોગ. કોહલરે ચિમ્પાન્જી પર સરળથી જટિલ સમસ્યાઓ લઈને પ્રયોગ કર્યા હતા. કોહલરે ભૂખ્યા ચિમ્પાન્જીને એક પાંજરામાં પૂર્યો. પાંજરાની બહાર ચિમ્પાન્જીને દેખાય તે રીતે કેળાની એક લૂમ મૂકી અને પાંજરાના પાછળના ભાગમાં એક લાકડી મૂકી. હવે ચિમ્પાન્જીએ કેળાની લૂમ લેવા પાંજરાની બહાર હાથ વડે, પગ વડે અને પાંજરાની બહાર
વધુને વધુ પહોંચાય તે માટે અનેક પ્રયત્નો કર્યા. ચિમ્પાન્જીને કેળાની લૂમ લેવામાં સફળતા મળી નહીં. આથી કંટાળીને તે પાંજરાના પાછળના ભાગમાં જઈને બેઠો. અચાનક તેની નજર લાકડી પર પડી. તરત જ તેણે લાકડી ઉપાડી અને પાંજરાના આગળના ભાગમાં જઈને લાકડી વડે કેળાની લૂમ પાંજરાની નજીક લાવીને પાંજરાથી દૂર પડેલા કેળા પ્રાપ્ત કરવાની સમસ્યા ઉકેલી. આમ આ સમસ્યા ઉકેલ માટે ચિમ્પાન્જીને લાકડી જોઈને થયેલો ઝબકારો કે આંતરસૂઝ જવાબદાર છે. હવે વિદ્યાર્થી મિત્રો આવશે વિભાગ ઈ. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો. સીટી મોર્ગને દર્શાવેલ શિક્ષણની વ્યાખ્યા આપી તેને સવિસ્તર સમજાવો. તો માનવીએ મેળવેલી સિદ્ધિઓ અને તેણે સાધેલા વિકાસમાં શીખવવાની શક્તિ કેન્દ્ર સ્થાને છે. શિક્ષણ જીવનભર ચાલતી પ્રક્રિયા છે. વ્યક્તિએ મેળવેલ જ્ઞાન અને સિદ્ધિ શિક્ષણને જ આભારી છે. માનવી સિવાયના પ્રાણીઓ પણ શીખવાની શક્તિ ધરાવે છે, પરંતુ તેમનામાં આ શક્તિ માનવી જેટલી વિકસિત સ્વરૂપમાં હોતી નથી. શીખવાની ક્રિયા અંગેના અનેક અભ્યાસો ઉંદર, કૂતરા, વાંદરા, કબૂતર, બિલાડી વગેરે પ્રાણીઓ પર થયા છે. આ અભ્યાસો બતાવે છે કે પ્રાણીઓમાં પણ શીખવાની શક્તિ રહેલી છે. શીખવું એક જીવંત પ્રક્રિયા છે. શીખવાની ક્રિયામાં વ્યક્તિક ભિન્નતા હોય છે. કેટલાક શીખવા માટે જાત જાતની પદ્ધતિઓ અજમાવે તો પણ શીખી શકતા નથી. શીખવાથી વ્યક્તિના વર્તનમાં પરિવર્તન આવે છે. અમુક વ્યક્તિ રોટલી વણતા શીખી એનો અર્થ એ કે શિક્ષણ મેળવ્યા અગાઉ તે આવું વર્તન કરી શકતી ન હતી. આમ શિક્ષણને વર્તન પરિવર્તનની પ્રક્રિયા ગણવામાં આવે છે. શીખવાથી વ્યક્તિના વર્તનમાં પરિવર્તન આવે છે. આનો અર્થ એ નહીં કે દરેક વર્તન ફેરે શિક્ષણ છે. પરિપક્વના કારણે પણ વર્તનમાં પરિવર્તન આવે છે. પરિપક્વના કારણે આવું પરિવર્તન જે તે પ્રાણીની જાતિના દરેક સભ્યમાં જોવા મળે છે. આમ આ ફેરફાર કુદરતી વૃદ્ધિના પરિણામ સ્વરૂપ હોય છે, જ્યારે શિક્ષણ એ સાહજિક વૃદ્ધિના કારણે ઉદ્ભવતો ફેરફાર નથી. દરેકમાં એક સમાન સ્વરૂપે આ ફેરફાર થતો નથી. શિક્ષણ એ વ્યક્તિની આવડત બની જાય છે. માનવી જાત જાતના મકાન બનાવે છે, વિવિધ પ્રકારની કલાઓ શીખે છે. આમ પોતાની પ્રવૃત્તિ દ્વારા નિપજતા વર્તન ફેરને શિક્ષણ કહે છે. પ્રવૃત્તિના કારણે થતા કેટલાક વર્તન ફેરને પણ શિક્ષણ કહી શકાય નહીં. દાખલા તરીકે ખૂબ કસરત કરવી, સતત ક્રિકેટ રમવું, કોમ્પ્યુટર પર સતત કામ કરવું. આ પ્રકારના શિક્ષણથી વર્તનની ગુણવત્તા વધે, વર્તનના પ્રમાણમાં ફેર પડે, પણ આવી પ્રવૃત્તિથી થતા વર્તન ફેરને શિક્ષણ કહી શકાય નહીં, કેમ કે આવો વર્તન ફેર કાયમી હોતો નથી. પ્રવૃત્તિ બંધ થતાં તે અદૃશ્ય થઈ જાય છે. પ્રવૃત્તિથી થતા બધા જ કાયમી ફેરફારને શિક્ષણ ન કહેવાય. દાખલા તરીકે કામ કરતા અકસ્માતમાં હાથ, પગ વગેરેમાં કાયમી ખોડ આવે તો તેવા કાયમિક વર્તન પરિવર્તનને શિક્ષણ ગણી શકાય નહીં, કારણ કે તે વિકાસાત્મક નથી. અમેરિકન મનોવૈજ્ઞાનિક સીટી મોર્ગનના જણાવ્યા અનુસાર શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરોને પરિણામે વર્તનમાં થતો માપી શકાય તેવો સાપેક્ષ કાયમી ફેરફાર. વ્યક્તિ જોઈને, સાંભળીને, ચાખીને, સ્પર્શ કરીને અનુભવ મેળવે છે. અનુભવથી ઘડાવું એ શિક્ષણ છે. વ્યક્તિ પોતે સક્રિય રીતે અનુભવ કેળવે છે અથવા આપોઆપ સહજ રીતે થતા અનુભવથી શીખે છે. વર્તન ફેર સંગઠનાત્મક હોય છે, એટલે કે પોતાની પ્રતિક્રિયાઓને નવીન સંગઠનમાં સાંકળવાની પ્રક્રિયા તે શિક્ષણની પ્રક્રિયા છે. શેરીઓમાં ક્રિકેટ રમવું એ જુદી વાત છે, પણ અમુક ચોક્કસ પ્રકારની તાલીમ લઈ બોલિંગ કે બેટિંગ કરવી એ શિક્ષણ છે. આમ વ્યક્તિ શિક્ષણ મેળવ્યા પછી પોતાની પૂર્વ પ્રતિક્રિયાઓને નવી જ રીતે સુગ્રથિત કરવાની ગોઠવણ કરે છે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ વર્તનમાં થતો ફેરફાર કાયમી અને માપી શકાય તેવો હોય છે. મનોવૈજ્ઞાનિકો માને છે કે વર્તનમાં સાપેક્ષ ફેરફાર અનુકરણ દ્વારા પણ આવે છે. દાખલા તરીકે વડીલો કઈ રીતે કપડાં પહેરે છે એ જોઈને બાળકો કપડાં પહેરતા શીખે, શિક્ષણ છે. ઉપરની બાબતો પરથી શીખવાની ક્રિયા અંગે નીચેની બાબતો સ્પષ્ટ થાય છે. શીખવું એ જીવન પ્રક્રિયા છે. શિક્ષણથી વર્તનમાં પરિવર્તન આવે છે. આવા ફેરફારો અનુભવ, મહાવરા કે તાલીમના કારણે થાય છે. વર્તનમાં થયેલો ફેરફાર કાયમિક હોય છે. આ ફેરફાર માપી શકાય તેવો હોય છે. શિક્ષણ એ પ્રતિક્રિયાઓને સંગઠિત કરવાથી થતો ફેરફાર છે. પરિપક્વનથી વર્તનમાં થતો ફેરફાર શિક્ષણ નથી. થાક, ઈજા કે દવા દારૂને પરિણામે થતો ફેરફાર શિક્ષણ નથી. બીજું, થોર્નડાઇકે કરેલા પ્રયોગની ફલશ્રુતિ સમજાવો, જે વિદ્યાર્થી મિત્રો જુલાઈ 18માં પૂછાણો છે. તો શિક્ષણ પ્રાપ્ત કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે. પ્રયત્નો દરમિયાન ભૂલો થાય છે. જે પ્રયત્નોમાં નિષ્ફળતા મળતી હોય તેવા પ્રયત્નો છોડી દેવામાં આવે છે. ધીમે ધીમે ભૂલોનું પ્રમાણ ઘટતું જાય છે અને સફળતા પ્રાપ્ત થતી જાય છે. આ રીતે શિક્ષણ પ્રાપ્ત કરવાની ક્રિયાને પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ કહે છે. થોર્નડાઇકના પ્રયોગો. થોર્નડાઇક નામના મનોવૈજ્ઞાનિકે આ પ્રકારના શિક્ષણ અંગે બિલાડી તથા ઉંદર પર અનેક પ્રયોગો કર્યા છે. થોર્નડાઇકનો સમસ્યા પેટીનો પ્રયોગ.
તો થોર્નડાઇકે બિલાડી પર પ્રયોગ કરવા માટે ખાસ પ્રકારની સમસ્યા પેટી તૈયાર કરી હતી. આ પાંજરામાં એવી રચના કરવામાં આવી હતી કે પાંજરું ખોલવાની કળ દબાવતા સમસ્યા પેટીનું બારણું આપોઆપ ખુલી જાય છે. થોર્નડાઇકે પાળેલી ભૂખી બિલાડીને સમસ્યા પેટીમાં મૂકી અને પેટીની બહાર બિલાડી જોઈ શકે તે રીતે ખોરાક મૂક્યો. સમસ્યા પેટીમાંથી બહાર નીકળવા માટે બિલાડી પ્રયત્ન કરે છે, પરંતુ બારણું ખુલતું નથી અને તે બહાર નીકળી શકતી નથી. ઓકે, આગળ જોઈએ. અચાનક બિલાડીના પંજા વડે કળ દબાવતા બારણું ખુલી જાય છે, તો બિલાડી સમસ્યા પેટીમાંથી બહાર આવી ખોરાક મેળવે છે. આમ અચાનક તેને સફળતા મળે છે. બિલાડીની કળ દબાવવા સિવાયની બધી પ્રતિક્રિયાઓને થોર્નડાઇકે ભૂલો ગણી છે, જ્યારે કળ દબાવવાની પ્રતિક્રિયાને પ્રયત્ન ગણ્યો છે. બિલાડીનો પહેલો પ્રયત્ન 160 સેકન્ડ પછીનો હતો. પહેલા પ્રયત્ન દરમિયાન બિલાડીએ અનેક ભૂલો કરી હતી. આ રીતે થોર્નડાઇકે 24 દિવસ સુધી બિલાડી પર પ્રયોગો કર્યા અને પ્રયોગ દરમિયાન થયેલી ભૂલોની સંખ્યા અને સફળ પ્રયત્ન માટે લાગેલો સમય નોંધ્યા. 24મા દિવસે બિલાડીએ એક પણ ભૂલ કર્યા વગર સમસ્યા પેટીમાં જતાની સાથે જ ફક્ત 10 સેકન્ડમાં જ દરવાજો ખોલી બહાર આવી ગઈ. થોર્નડાઇકનો ભૂલ ભૂલામણીનો પ્રયોગ. તો આ પ્રયોગમાં આરંભ બિંદુથી લક્ષ્ય બિંદુ સુધી પહોંચવા માટે એક જ સાચો માર્ગ છે. આ સિવાયના બીજા માર્ગો આગળ જતા બંધ થઈ જાય છે. તેને અંધગલીઓ કહે છે. તમારે મિત્રો આવું ચિત્ર આવતું પણ હતું, ખબર, નાના હતા ત્યારે. તે રીતે ઉંદર અંધગલીઓમાં જાય તો ભૂલ ગણાય. આરંભ બિંદુથી લક્ષ્ય બિંદુ સુધી પહોંચે તેને એક પ્રયત્ન ગણવામાં આવે છે. ઉંદર જ્યાં સુધી અંધગલીઓમાં જવાની ભૂલ કરે ત્યાં સુધી તેને બીજો પ્રયત્ન અપાય છે. જ્યારે તે એક પણ ભૂલ કર્યા વગર સતત 3 પ્રયત્નોમાં આરંભથી લક્ષ્ય સુધી પહોંચી જાય ત્યારે તે ભૂલ ભૂલામણી શીખી ગયો છે તેમ કહેવાય. તો જેમ પ્રયત્નોની સંખ્યા વધે તેમ ભૂલોની સંખ્યા ઘટે અને સમય પણ ઓછો લાગતો જાય. થોર્નડાઇકના પ્રયોગની ફલશ્રુતિ નીચે પ્રમાણે છે. ભૂખ્યું પ્રાણી ખોરાક મેળવવા ઉત્સુક હોય છે. જ્યાં સુધી પ્રેરણા થાય નહીં ત્યાં સુધી શિક્ષણ મળે નહીં. પ્રેરણા પૂરી પાડવા પ્રાણી જુદા જુદા અખતરા કરે છે. પ્રાણીને સાચો માર્ગ આકસ્મિક રીતે જ મળી જાય છે. પ્રાણીને વારંવાર એક જ પરિસ્થિતિમાં મૂકવાથી ભૂલોમાં અને સમયમાં ઘટાડો થાય છે. જોકે સાચા ઉકેલ કે સાચા પ્રયત્ન માટે પ્રબલન મહત્વનો ભાગ ભજવે છે. આલેખો દ્વારા આ શિક્ષણ પદ્ધતિનું સચોટ નિરૂપણ થઈ શકે છે. પ્રાણી શિક્ષણમાં વિવિધ પાસાના અભ્યાસ માટે મનોવૈજ્ઞાનિકોએ 150 જેટલી ભૂલ ભૂલામણીની રચના કરી છે. પ્રશ્ન 3. પાવલોવે કરેલો શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ વર્ણવો. જે વિદ્યાર્થી મિત્રો પૂછાઈ ગયેલો છે. કેટલીક વાર એક કુદરતી ઉદ્દીપકની સાથે જે પ્રતિક્રિયા થતી હોય તે જ પ્રતિક્રિયા કોઈ તટસ્થ ઉદ્દીપક અને કુદરતી ઉદ્દીપકને જોડમાં વારંવાર રજૂ કરવામાં આવે તો કુદરતી ઉદ્દીપકથી જે પ્રતિક્રિયા થતી હતી તે જ પ્રતિક્રિયા તટસ્થ ઉદ્દીપકથી પણ થતી જોવા મળે છે. આને પ્રશિષ્ટ અભિસંધાન કહે છે. આમાં શીખવાની ક્રિયા મહત્વનો ભાગ ભજવે છે. રશિયન શરીરશાસ્ત્રી ઇવાન પેટ્રોવિચ પાવલોવે ઈસવીસન 1849 થી 1936 દરમિયાન કૂતરાની પાચન ક્રિયાના અભ્યાસ સંદર્ભે જોયું કે કૂતરાને ખોરાક આપીએ ત્યારે કૂતરાના મોંમાંથી લાળ ઝરે એ તો સ્વાભાવિક છે, પરંતુ હજી ખોરાક ટેબલ પર મૂક્યો પણ ન હોય અને ઘંટડી વાગે ત્યારે પણ કૂતરાના મોંમાંથી લાળ ઝરવા માંડે છે. તો આ ઘટનાના અભ્યાસ પરથી તેમને અભિસંધાન રૂપી શિક્ષણ પ્રક્રિયાનો ખ્યાલ આવ્યો. તેમના આ કાર્યોની કદર રૂપે તેમને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું. પ્રયોગ. કૂતરાની લાળ ઝરવાની પ્રતિક્રિયાનું અભિસંધાન કરવા માટે ઓપરેશન દ્વારા કૂતરાના મોંમાંથી લાળ ગ્રંથિઓ કાપીને રબરની નળીઓ જોડી ઝરેલી લાળ માપવા માટે અને ખોરાક મૂકવા માટે યાંત્રિક ગોઠવણી કરી તેમજ ઘંટડી વગાડવાની પણ વ્યવસ્થા કરવામાં આવી. સૌપ્રથમ ઘંટડી વગાડી પછી તરત કૂતરા સમક્ષ ખોરાક મૂક્યો. જ્યારે ઘંટડી વગાડવામાં આવી હતી ત્યારે કોઈ પ્રતિક્રિયા જોવા મળી ન હતી, પરંતુ ખોરાક બતાવતા કૂતરાએ લાળ ઝરવાની પ્રતિક્રિયા આપી હતી. આ પ્રતિક્રિયાને કુદરતી પ્રતિક્રિયા કહેવાય. ત્યાર પછી ખોરાક અને ઘંટડીને એક સાથે વારંવાર રજૂ કરવામાં આવ્યા ત્યારે પણ કૂતરાએ લાળ ઝરવાની પ્રતિક્રિયા આપી. પ્રબલન થતાં એકલી ઘંટડી વગાડવામાં આવી ત્યારે કૂતરાએ લાળ ઝરવાની પ્રતિક્રિયા આપી. આમ મૂળ ઉદ્દીપકની ગેરહાજરીમાં બીજા ઉદ્દીપક સાથે અભિસંધાન થયું અને મૂળ ઉદ્દીપક જે પ્રતિક્રિયા આપતું હતું તે જ પ્રતિક્રિયા બીજા ઉદ્દીપક દ્વારા મળી. તો આ શિક્ષણ પ્રશિષ્ટ અભિસંધાન દ્વારા મેળવ્યું કહેવાય. આને અવેજી રૂપ શિક્ષણ પણ કહે છે. પ્રયોગના સોપાનો. તો આ પ્રયોગમાં નીચે મુજબના 3 સોપાનો છે. ઉદ્દીપક, પ્રતિક્રિયા. તો અભિસંધાન પહેલા ઘંટડી, ખોરાક. ઘંટડી કોઈ ચોક્કસ પ્રતિક્રિયા નહીં, લાળ રસનું ઝરવું. અભિસંધાન દરમિયાન ઘંટડી અને ખોરાક, તો લાળ રસનું ઝરવું. અભિસંધાન પછી ઘંટડી, લાળ રસનું ઝરવું.
તો પ્રશિષ્ટ અભિસંધાનમાં શીખવવાની પ્રક્રિયાઓ. અભિસંધાન એટલે નવું જોડાણ. પ્રશિષ્ટ અભિસંધાન એટલે બે ઉદ્દીપકોને વારંવાર જોડમાં રજૂ કરવાને પરિણામે મૂળ ઉદ્દીપકની સાથે જોડાયેલી પ્રતિક્રિયાનું સાહચર્ય તટસ્થ ઉદ્દીપક સાથે સ્થપાવવું. અભિસંધાન દ્વારા આપણે મનોવલણો, ભાષા, રુચિ, અરુચિ અને અમુક ચેષ્ટાઓ શીખીએ છીએ. અમુક ટેવોનું ઘડતર પણ અભિસંધાન દ્વારા શીખી શકાય છે. રોજિંદા જીવન વ્યવહારમાં પણ પ્રશિષ્ટ અભિસંધાનના અનેક દ્રષ્ટાંતો જોવા મળે છે. દાખલા તરીકે શાળામાં ઘંટના 2 ટકોરા વાગે એટલે તાસ પૂરો થયો અને લાંબો ઘંટ વાગે તો રિસેસ પડી વગેરે પ્રકારનું અભિસંધાન જોવા મળે છે. ત્યાર પછી આગળ ચોથો જોઈએ. ચોથું, સ્કિનરની સમસ્યા પેટીની રચના અને તેની પ્રયોગ યોજના સમજાવો. તો ક્રિયાત્મક સાધનરૂપ કારક અભિસંધાન સાથે અમેરિકન મનોવૈજ્ઞાનિક BF સ્કિનરનું નામ સંકળાયેલું છે. ક્રિયાત્મક અભિસંધાન દ્વારા પણ શિક્ષણનો મૂળભૂત પ્રકાર છે. પાવલોવે ઉદ્દીપક બદલવા પર ભાર મૂક્યો છે, ત્યારે સ્કિનરે ક્રિયાના ઉપયોગ અને ક્રિયાના પરિણામ પર ભાર મૂક્યો છે. પ્રાણીની પ્રેરણાને તૃપ્ત કરનારા વર્તનને કેન્દ્રમાં રાખી એ વર્તનને દ્રઢ કરવા પર ભાર મૂક્યો છે. સ્કિનરે જોયું કે બધું વર્તન એક સરખા સ્વરૂપનું નથી. કેટલાક વર્તન માટે તમે નિર્ધારિત ઉદ્દીપક નક્કી કરી શકો છો. દાખલા તરીકે દડો વાગતા તમે બેસી જાઓ, સૂચના મળતા સાવધાન થઈ ટટ્ટાર ઊભા રહો કે કોઈ પ્રશ્ન પૂછે તો તેનો ઉત્તર આપો. આ વર્તન માટે કયા ઉદ્દીપકો જવાબદાર છે તે નક્કી કરી શકાય છે, પરંતુ માનવી કે પ્રાણીનું મોટા ભાગનું વર્તન વિશિષ્ટ ઉદ્દીપક સાથે સંલગ્ન નથી. માનવી આપમેળે પણ કેટલીક ક્રિયાઓ કરે છે, જેમ કે પ્રશ્ન પૂછવો, રમત રમવી, કોઈકને મળવા જવું, 4 વાગ્યે વગર ઘંટડીએ જાતે જ ઉઠી જવું વગેરે. આ સ્વૈચ્છિક પ્રતિભાવો પ્રાણી કે માનવીના નિયંત્રણમાં હોય છે. તેને ક્રિયાત્મક પ્રતિભાવ કહે છે. સ્કિનરે ઉંદર અને કબૂતરો પર ક્રિયાત્મક અભિસંધાનના પ્રયોગો કર્યા છે. તેમણે એક સમસ્યા પેટી બનાવી, તે સ્કિનર પેટી તરીકે ઓળખાય છે. આ પેટીની રચના એવા પ્રકારની છે કે ઉંદર તેમાં હરીફરી શકે પરંતુ બહાર આવી શકે નહીં. તો આ પેટીમાં એક હાથો હોય છે, જે ઉપરની પેટી ઉપર રાખવામાં આવેલા સંચય બોક્સ સાથે જોડાયેલો હોય છે. તો જ્યારે હાથો દબાવવામાં આવે ત્યારે સંચય બોક્સમાંથી હાથાની નજીક મૂકેલા અન્નપાત્રમાં એક અન્ન ગુટિકા પડે તેવી યાંત્રિક ગોઠવણી કરેલી હોય છે. સ્કિનરનો પ્રયોગ. સ્કિનરે ઉંદરને અમુક સમય ભૂખ્યો રાખ્યો અને પછી તેને સ્કિનર પેટીમાં મૂક્યો. આરંભમાં ઉંદરે પેટીમાં દોડાદોડી કરી બહાર નીકળવા પ્રયત્નો કર્યા. પછી બહાર નીકળવા માટે પેટીની દિવાલ પર પંજા માર્યા. અચાનક તેનો પંજો હાથા પર પડ્યો અને અન્નપાત્રમાં એક અન્ન ગુટિકા પડી. ઉંદર તે અન્ન ગુટિકા ખાય છે, પરંતુ એક અન્ન ગુટિકાથી તેની ભૂખ સંતોષાતી નથી. તો જે દિશામાં પ્રયત્ન કરતા ઉંદરને ખોરાક મળ્યો હતો તે દિશામાં તે બીજી વાર પ્રયત્ન કરી અન્ન ગુટિકા મેળવે છે. આમ તેણે વારંવાર હાથો દબાવવા માંડ્યો. જેમ જેમ પ્રયત્નોની સંખ્યા વધી તેમ તેમ ઉંદર થોડાક પ્રયત્નમાં અને ઓછા સમયમાં અન્ન ગુટિકા મેળવવા માટે હાથો દબાવવાનું શીખ્યો. પ્રથમ પ્રયત્ન 15 મિનિટે, બીજો 35 મિનિટે, ત્રીજો 47 મિનિટે અને ચોથો પ્રયત્ન 71 મિનિટે થયો. હવે જ્યારે પણ ઉંદરને સ્કિનર પેટીમાં મૂકવામાં આવતો હતો ત્યારે તરત જ હાથો દબાવતો અને અન્ન ગુટિકા મેળવતો હતો. અહીં હાથો દબાવવાની ક્રિયા એ ક્રિયાત્મક પ્રતિક્રિયા છે અને ખોરાક મેળવવો એ પરિણામ છે. તો સ્કિનર પેટીમાં ખોરાક મેળવવા માટે હાથો દબાવવાની પ્રતિક્રિયા સાધન છે. આથી આ પ્રકારની સાધનરૂપી પ્રતિક્રિયા શીખવવાની ક્રિયાને સાધનરૂપ અભિસંધાન કહેવામાં આવે છે. આપણા રોજિંદા જીવન વ્યવહારમાં સાધનરૂપ અભિસંધાનમાં અનેક દ્રષ્ટાંતો જોવા મળે છે. સાધનરૂપ અભિસંધાનના સિદ્ધાંતને આધારે વ્યક્તિ રેડિયો, ટેલિવિઝન, કેમેરા, કમ્પ્યુટર, મોબાઈલ ફોન વગેરે યાંત્રિક સાધનો વાપરવાનું શીખે છે. માનવીની શીખવાની ક્રિયામાં કારક અભિસંધાન ઘણો અગત્યનો ભાગ ભજવે છે. યોગ્ય પ્રબલન આપવામાં આવે તો માનવ બાળને ઘણી પ્રતિક્રિયાઓ અને વર્તનો શીખવી શકાય છે. છેલ્લો સવાલ, 5મો સવાલ. કોહલરે ચિમ્પાન્જી પર કરેલા પ્રયોગો જણાવી 2 લાકડીવાળો પ્રયોગ સવિસ્તર જણાવો. તો જર્મન મનોવૈજ્ઞાનિક કોહલરના મંતવ્ય અનુસાર પ્રયત્ન અને ભૂલ દ્વારા થતી શીખવવાની ક્રિયામાં શીખનારને સમગ્ર પરિસ્થિતિનું અવલોકન કરવાની તક મળતી નથી. ગમે તેમ પ્રયત્નો કર્યા સિવાય અથવા ફાંફા માર્યા સિવાય તેની પાસે બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. વળી આમાં પ્રાણીઓએ જે કાર્યો કરવાના હતા તે પ્રમાણમાં મુશ્કેલ હતા. આથી પ્રાણીઓએ આડેધડ પ્રયત્નો કર્યા સિવાય છૂટકો જ નહોતો. કોહલરના અભ્યાસ અનુસાર શીખવવાની ક્રિયામાં શીખનાર વ્યક્તિને સમગ્ર પરિસ્થિતિનું અવલોકન કરવાની તક મળવી જોઈએ. સમગ્ર પરિસ્થિતિનો અભ્યાસ કરી પરિસ્થિતિના વિવિધ ભાગો વચ્ચેના આંતર સંબંધો પારખી આત્મસૂઝ વડે સાચો ઉકેલ શોધી કાઢવાની શિક્ષણની રીતને આંતરસૂઝ દ્વારા શિક્ષણ કહે છે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન કેનેરી ટાપુ પરના પ્રાયોગિક મથક પર કોહલરે સુલતાન નામના એક ચિમ્પાન્જી વાનર પર આંતરસૂઝ અંગેના નીચેના પ્રયોગો કર્યા હતા. 1 લાકડીવાળો પ્રયોગ, 3 ખોખાનો પ્રયોગ, 2 લાકડીવાળો પ્રયોગ. 2 લાકડીવાળા પ્રયોગની સમજ નીચે પ્રમાણે છે.
તો પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન કેનેરી ટાપુ પરના પ્રાયોગિક મથક પર કોહલરે સુલતાન નામના એક ચિમ્પાન્જી વાનર પર આંતરસૂજ અંગેના પ્રયોગો કર્યા હતા, જેમાં 1 લાકડીવાળો પ્રયોગ, 2 લાકડીવાળો પ્રયોગ અને ખોખાનો પ્રયોગ. તો 2 લાકડીવાળા પ્રયોગની સમજૂતી નીચે પ્રમાણે છે. 2 લાકડીવાળો પ્રયોગ. ભૂખ્યા ચિમ્પાન્જી સુલતાનને પાંજરામાં પૂરવામાં આવ્યો. પાંજરાની બહાર સુલતાન જોઈ શકે એ રીતે કેળાની એક લૂમ મૂકી. પાંજરામાં વાંસની 2 લાકડી મૂકેલી હતી. બેમાંથી એક પણ લાકડી એવી ન હતી કે જેની મદદ વડે વાનર પાંજરાની બહાર રાખેલ ખોરાક મેળવી શકે. શરૂઆતમાં વાનરે પાંજરામાં આંટા મારવા મળ્યા. બહાર રહેલી કેળાની લૂમને જોઈને તે મેળવવા માટે પ્રયત્નો કર્યા. સૌપ્રથમ હાથ વડે, ત્યારબાદ વારા પડતી બંને લાકડીઓ વડે તેણે ખોરાક નજીક લાવવા પ્રયત્નો કરી જોયા, છતાં તેને સફળતા મળી નહીં. હવે વાનર પાંજરામાં લાકડી વડે રમત કરવા લાગ્યો. તેણે લાકડીને વાળવાના અને ખેંચવાના તથા દાંત વડે તોડવાના પ્રયત્નો કર્યા. પછી તે પાંજરાના પાછલા ભાગમાં જઈને બેઠો અને બંને લાકડીઓ વડે રમવા લાગ્યો. રમતા રમતા અચાનક એક લાકડી બીજી પોલી લાકડીમાં પરોવાઈ ગઈ અને એક લાંબી લાકડી તૈયાર થઈ ગઈ. આવું થતાની સાથે જ તે કૂદકો લગાવીને પાંજરાના આગળના ભાગમાં પહોંચી ગયો અને લાંબી થયેલી લાકડીની મદદથી કેળાની લૂમ લેવાનો પ્રયત્ન કરવા લાગ્યો. થોડીક વારમાં તેણે કેળાની લૂમ મેળવી લીધી. આ બતાવે છે કે બંને લાકડી ભેગી થતાં જ તેના મગજમાં ઝબકારો થાય છે અને અગાઉ ટૂંકી લાકડી વડે પોતે ખોરાક મેળવી શક્યો ન હતો, પરંતુ લાકડીની લંબાઈ વધતા કદાચ પોતાના પ્રયત્નમાં સફળતા મળશે, આ આશયથી જ તે કૂદકો લગાવી પ્રયત્ન કરવા પહોંચી ગયો. આમ વાનરને સાધ્ય ખોરાક અને સાધન લાંબી ભેગી થયેલી સંયુક્ત લાકડી વચ્ચેના સંબંધની સૂઝ મળી અને ખોરાક મેળવવાની સમસ્યાનો ઉકેલ મળી ગયો. તો આંતરસૂઝના લક્ષણો નીચે પ્રમાણે છે. તો શીખવાના અન્ય પ્રકારોની જેમ આ પ્રકારમાં પણ પૂર્વ અનુભવ મહત્વનું સ્થાન ધરાવે છે. ઉપર દર્શાવેલા પ્રયોગોમાં વાનરને આવા બીજા કાર્યોનો થોડોક અનુભવ હતો. આંતરસૂઝ દ્વારા સમસ્યાને ઉકેલ મેળવવામાં કેટલીક પ્રાયોગિક ગોઠવણી ખૂબ જ અનુકૂળ રહે છે. દાખલા તરીકે ઓરડામાં ખોરાક એવી રીતે લટકાવ્યો કે જે મેળવવાનું વાનર માટે સમસ્યારૂપ બન્યું. પ્રાણીની માનસિક શક્તિનો વિકાસ બરોબર થયેલો હોય તેમજ પ્રાણી બુદ્ધિશાળી હોય તો આંતરસૂઝ દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરવાની તેની ક્ષમતા વધારે હોય છે. આંતરસૂઝ દ્વારા શીખવાની ક્રિયામાં પણ પ્રયત્ન અને ભૂલ દ્વારા થતી શીખવાની ક્રિયા જોવા મળે છે. ઉકેલ એકાએક મળે છે, પરંતુ તે અગાઉ કેટલાક પ્રયત્નો તો કરવા જ પડે છે. તો આ સાથે જ વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું બીજું ચેપ્ટર જે હતું શીખવાની ક્રિયા તો અહીંયા પૂર્ણ થાય છે. તમારા મિત્રો દોસ્તોને શેર કરજો અને એપ્લિકેશનમાં જે બીજા તમે સોલ્યુશન મેળવી લેજો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.